તારો હાથીરા પીર તારી જાનમાં અઢાર લાખ ઘોડાની ગમસાન રે ગઢનો રાજા કુંવરાલા પરણવા હે બાળુલા ઘોડલિયાની ગમસાન રે ઘણું દાન કરેલા તીર હયા પરણવા તારે અજમલ પીર તારી જાનમાં માતાને હરગન માય રે રણુ જાનગરીના કુંવરાલા પરણવા તમારી જાન મારે હીરા રે વીરમ દેવ રામા તમારી જાન મારે એ હરકુજીને
ઉમરકોટમાં આવી છે અને ઉમરકોટમાં હૈયે હૈયું દળાય એટલી મેદની છે. કારણ કે આખી દુનિયાને ખબર કે ઈશ્વર છે, આ ભગવાન છે, આ ઠાકર છે, પરણવા આવ્યા છે. હરભુજી હારવાર છે. હરભુજીને કહ્યું કે ભાઈ તમે હારે રહેજો. એ કે હાલો ગાડામાં બેહો. હરભુજી કે પણ ભાઈ તમે મશ્કરી ક્યાં કરો, ગાડાને બળદ તો છોડો. રામદેવજી કે પણ બેહત કરા ભાઈ તમે. હજી જ્યાં હરભુજી બળદ જોડ્યા વગરના ગાડામાં બેઠા, ગાડું એમને માલ્યું મંજીભાઈ એ રામા પીર બાપ, એ રામદેવજી ધણી બાપ, એમને બળદ વગરનું ગાડું આલ્યું. ધીમે 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 ઉમરકોટની અંદર બધાને ખબર પડી કે રામદેવ તો પીર છે બાપ, ઈશ્વર છે, ભગવાનનો અવતાર છે. એટલે ગામમાં ચણ વાતો થવા લાગી કે હાલો તો જમાઈની આપણે કઈ કસોટી કરીએ, ખાતરી કરીએ ભગવાન છે કે નહીં, નહીતર એને ભગવાન માને કોણ. એટલે બધા ખટપટિયા તો હોય જ તે. એક કામ કરો, મારા ઘરે મરી ગયેલી મીંદડી છે કે એ મીંદડી મરી ગયેલી છે, થાળમાં આવી રૂમાલ ઢાંકી અને આજ રામદેવજી પાસે લાવવામાં આવ્યા છે. અહીંયા ઉતારે બાપા બેઠા છે અને જ્યાં થાળ એમ કહેવાય કે આમ કરી આમ જ્યાં રૂમાલ લીધો કે તો મ્યાઉ મ્યાઉ કરતી મીંદડી દોડી અને ભાગી ગઈ છે. અને બધા રાજીના રડ ગયા. રામદેવજી મહારાજ આવા તો અનેક પરચા છે બાપ. મરી ગયેલી બિલાડીને પણ સજીવન કરી. ધીમે 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 રામદેવજી મહારાજ આજ મનમાં વિચાર કરે છે. નેતલદેના મનમાં એમ હશે કે કોણ મારું માગું સ્વીકારશે, કોણ મારે. પણ અંતે આજ નેતલદેના હૈયામાં ટાઢક થઈ કે હવે મારા ઈશ્વર મારા માયરે આવ્યા છે. એક વાત સમજી લેજો મારા બહેનો ભાઈઓ, લગ્ન આ ધરતી ઉપર ઉજવાય પણ લખાઈ જાય સ્વર્ગમાં. સ્વર્ગમાં જોડી બની જાય છે બાપ, એટલું યાદ રાખજો. હા, મેં હમણાં ન કીધું આટલા બધા માગામાં અહીંયા જ કેમ? નહીં ખડસલિયામાં, નહીં મોરબાગમાં. વિચાર તો કરો. નહીં ઠેઠ આપણે આમ ક્યાં ક્યાં નાળીએ ક્યાંય નહીં, અહીંયા જ કેમ બાપ? એનું કારણ કે આપણા લખાઈ ગયેલી વાત છે, સમજાઈ ગયેલી વાત છે. આજ માતા નેતલદે સોળે શણગાર સજી માયરામાં જોવે છે. અહીંયા બ્રાહ્મણ દેવતાઓ એટલો સરસવાનો શ્લોક બોલી, મંગલાષ્ટમ બોલી અને આજ માયરામાં કન્યા પધરાઓના આહવાન કરે છે. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણામ પૂર્ણસલે સમુદ્ર સહિતા કુર્વન્તુ મે મંગલમ. 8 શ્લોક બોલ્યા, 8 શ્લોક. 8 શ્લોક બોલી રામદેવજી મહારાજને કહ્યું કે હવે માયરે તૈયાર થાવ. અને ધીમે 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 ભગવાનનો વરઘોડો ઉમરકોટની બજારમાં નીકળ્યો છે. ઓહો, રામાયણમાં તો લખ્યું છે કે જેહી બરબાજી રામ અસવારા તે શારદુન બરનીને પારા. શારદાજીનું વર્ણન ન કરી શકે. અરે બધા લોકોની આંખમાં આમ એક ધારા પ્રેમના આંસુ આવે. વાહ વાહ, શું વરરાજો, શું એ અસવાર, શું એ. અને તમે જોજો વરરાજા જ્યારે વરરાજા હોય ને 3 દિવસ એને ભગવાન એવું રૂપ આપે. સાંજે ઘરે જાવ ને બેનો, લગ્નનો આલ્બમ કાઢીને જોજો, ઈ વખતનો જે રૂપ હોય ને અત્યારનો રૂપ કેટલો ફેર તમે જોજો. ભગવાન કુદરતી આપણે રૂપ આપે, કુદરતી આપે. આજ ભગવાન રામદેવજીનો આવું રૂપ જોઈ ઉમરકોટની બહેનો બધી આમ તાજુબ થઈ ગઈ. વાહ, શું નેતલદેવે પુણ્ય કર્યા હશે, શું એને. અને વાત સાચી છે, જો બહેનો સારો પતિ મેળવવો હોય ને તો નાનપણમાં તપસ્યા કરો. પાર્વતી કેટલું તપ કર્યું? તો કે 4500 વર્ષ સુધી તપ કર્યું, ત્યારે શિવ જેવો પતિ મળ્યો. આપણને જગા ભગા મળે એનું કારણ જ આ છે. મોળાકતમાં ખારી સિંગ ખાઈ જાય બાપ.
એટલે ભોળા વ્રત બરાબર કરજો, વ્રતો કરજો. આ બહેનોના માટે પતિ જ મહત્વનું છે. આજ ઉમરકોટમાં ઘરે ઘરે વાતો થઈ રહી છે કે શું નેતલદેએ પુણ્ય કર્યા હશે, શું નેતલદેએ ગૌરમાં પૂજા હશે, શું નેતલદેએ ભક્તિ કરી છે કે આવો વરાજો એને પ્રાપ્ત થયો. અને બેનો વાતી સાચી ને, આપણા ઘરે કિલો હોનું હોય, કદાચ રૂપાની થાળીમાં જમતા હો, ગાડી બંગલા મોટર હોય, બધું હોય, પણ ઘરવાળો ઢમક કરતો હોય તો શું મહત્વનું છે? પતિ જ મહત્વનો છે. બાપ અહીંયા નેતલદે આનંદપૂર્વક સોળે શણગાર સજી ભગવાન રામદેવજીને આજ સાસુમાં એ પોખ્યા છે. વરાજા તરીકે આપણે ઇન્ડિયા પિંડિયા નાખીએ છીએ. પૂર્વ દિશામાં ઇન્દ્રનો વાસ, પશ્ચિમ દિશામાં વરુણનો વાસ, ઉત્તર દિશામાં કુબેરનો વાસ અને દક્ષિણ દિશામાં યમનો વાસ. બેનો કેટલા પિંડિયા હોય છે? શેના શેના હોય છે? શેના શેના હોય છે? તેમ પોખ્યા જ નથી કોઈને. 3 ચોખાના ને 3 ચોખાના, 2 ચોખાના 2 રાખના. સરસ, વાહ ભાઈ વાહ. આપણે ત્યાં યમને દક્ષિણ દિશામાં રાખનું, પશ્ચિમ દિશા વરુણને રાખનું, બાકી ઉત્તર દિશામાં કુબેરને અને ઇન્દ્રને ચોખાનું આપણે અર્પણ કરીએ છીએ. વરકન્યામાં કેટલી વૃત્તિ બદલેલી છે જોવા માટે સાપટીઓ બનાવી છે. એક કોડિયું નીચે, એક કોડિયું ઉપર, વચ્ચે સોપારીનો પૈસો મૂકીએ છીએ. ત્યારે વર ને કન્યા એમ કહે છે કે અમે ગમે એવા લોભમાં આવશું નહીં. એ ચાપટીઓ પર પગ મૂકી અને જાય છે.